નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના આ સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર મેળવવા માટે ગુજરાત ખબર ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। નમસ્કાર મિત્રો, સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો અમૂલ દૂધના ભાવમાં વધારો, પ્રતિ લીટર 2 રૂપિયા મોંઘું થયું। વિગતે વાત કરીએ તો દેશની અગ્રણી ડેરી બ્રાન્ડ અમૂલ દૂધના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો છે। અમૂલે વિવિધ પ્રકારના દૂધના પેકેટ પ્રતિ લીટર ₹2 સુધીનો વધારો કર્યો છે। નવી કિંમતો 14 મે 2026 ગુરુવારથી અમલમાં આવશે। દૂધના ઉત્પાદન ખર્ચ, પશુચારો અને ટ્રાન્સપોર્ટેશન અને ઓપરેશનલ ખર્ચમાં થયેલા વધારાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે। મિત્રો, દૂધના ભાવમાં થયેલા વધારાને કારણે રોજિંદા વપરાશ કરતા પરિવારોના ખર્ચમાં પણ વધારો થશે। ખાસ કરીને ચા, નાસ્તા, દહીં, છાશ અને મીઠાઈના વ્યવસાય સાથે જોડાયેલા લોકો પણ તેની અસર જોવા મળી રહી શકે છે। અમૂલના દૂધના ભાવમાં વધારો રાજ્યભરમાં લાગુ પડશે અને આવતીકાલથી ગ્રાહકોને નવા દરે દૂધ મળશે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં લોકડાઉન લાગશે, સરકારનો મોટો નિર્ણય। વિગતે વાત કરીએ તો ગુજરાત સરકાર હવે પેટ્રોલ, ડીઝલ અને સરકારી ખર્ચ બચાવવા માટે પૂરેપૂરા એક્શન મોડમાં આવી ગઈ છે। હાલ મિત્રો, લોકડાઉન શબ્દ વારંવાર સામે આવી રહ્યો છે। એક તરફ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના કાર્યક્રમો હવે ઓનલાઈન યોજવાની તૈયારીઓ ચાલી રહી છે, તો બીજી તરફ નોકરિયાત વર્ગ માટે પણ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। રાજ્યના શ્રમ અને રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સંકેત આપ્યો છે કે મોટા શહેરોમાં ટ્રાફિક અને ઈંધણનો વપરાશ ઘટાડવા માટે પ્રાઇવેટ કંપનીઓમાં ફરીથી ઘરે બેઠા જ કામ કરવાનું કલ્ચર લાવવા પર ગંભીરતાથી વિચારણા થઈ રહી છે। અત્યારે રાજ્ય સરકાર ખર્ચ અને ઈંધણ ઘટાડવાના આ મોટા પ્લાનિંગ પર ઉચ્ચ સ્તરે કામ કરી રહી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો, હવે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના મોટાભાગના જે બહારના આઉટડોર સરકારી કાર્યક્રમો ડિજિટલ માધ્યમથી યોજાય તેવી પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ, ડીઝલ અને ગેસ પર લાગુ થશે મોટો નિયમ, સરકારે લીધો નિર્ણય। વિગતે વાત કરીએ તો ઈરાન અને યુદ્ધના મિડલ ઇસ્ટમાં ઓઇલ પુરવઠાના માર્ગોમાં આવેલા અવરોધોને કારણે મે 2026માં આખી દુનિયા ગંભીર ઉર્જા સંકટનો સામનો કરી રહી છે। ભારત સહિત ઘણા દેશોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે શું હવે સામાન્ય જનતાને તેની જરૂરિયાત મુજબ પેટ્રોલ અને ડીઝલ મળશે કે નહીં। શું સરકાર ફ્યુઅલ રેશનિંગ જેવું કડક પગલું ભરવા જઈ રહી છે। નોંધનીય છે કે જો ભારતમાં કોટા સિસ્ટમ લાગુ થશે તો લોકો નક્કી કરેલી મર્યાદાથી વધુ પેટ્રોલ, ડીઝલ કે ગેસ ખરીદી શકશે નહીં। શ્રીલંકા, પાકિસ્તાન, ફ્રાન્સ અને જર્મની જેવા દેશોમાં QR કોડ દ્વારા ઓડ ઇવન નિયમ અને સાપ્તાહિક ફ્યુઅલ લિમિટ લાગુ થઈ ચૂકી છે, ત્યારે ભારતમાં પણ આવો નિયમ લાગુ થશે કે નહીં તે હવે જોવું રહ્યું। જો ભવિષ્યમાં સ્થિતિ વધુ બગડશે તો ભારત સહિત અન્ય દેશોમાં પણ આવા પગલાં લેવામાં આવી શકે છે। મિત્રો, ફ્યુઅલ રેશનિંગનો વિચાર ડરામણો લાગી શકે છે, પરંતુ તે સંકટના સમયે ઓઇલની સમાન વહેંચણી સુનિશ્ચિત કરવાનો એક માર્ગ છે। આ મામલે તમારું શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડના નિયમોમાં કર્યો મોટો ફેરફાર, હવે આ દસ્તાવેજો પણ ગણાશે માન્ય। વિગતે વાત કરીએ તો યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAI દ્વારા આધાર કાર્ડને લઈને નવા દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે। મિત્રો, વર્ષ 2024-25ના અંતમાં અને 2026ના આગામી લક્ષ્યોને ધ્યાનમાં રાખીને આ લેવામાં આવેલા આ નિર્ણયનો મુખ્ય હેતુ એ આધાર નોંધણી અને અપડેટેશન પ્રક્રિયાને વધુ પારદર્શક અને નાગરિક મૈત્રીપૂર્ણ બનાવવાનો છે। મિત્રો, નવા ફેરફારો મુજબ હવે આધાર કાર્ડ કઢાવવા અથવા તો તેમાં સુધારો કરવા માટે સ્વીકાર્ય દસ્તાવેજોની યાદીમાં વધારો કરવામાં આવ્યો છે। આગામી મર્યાદિત પુરાવાનો કારણે જ હવે સામાન્ય જનતાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને સરકારે હવે એક અન્ય સરકારી ઓળખપત્રો અને ડિજિટલ દસ્તાવેજોને પણ માન્યતા આપી છે। આનાથી ખાસ કરીને એવા લોકોને ફાયદો થશે જેમની પાસે જૂના પરંપરાગત પુરાવાઓ ઉપલબ્ધ નથી। નવા નિયમો હેઠળ નોંધણી પ્રક્રિયાને વધુ ડિજિટલ બનાવવામાં આવી છે। મિત્રો, ફોર્મ ભરવાની પદ્ધતિમાં સુધારો કરવામાં આવ્યો છે જેથી ભૂલની શક્યતા ઓછી રહે। આ ઉપરાંત બાયોમેટ્રિક્સ અપડેટ અને ઓનલાઈન પોર્ટલ દ્વારા થતા સુધારાઓને હવે વધુ સુરક્ષિત, ઝડપી બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે। ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકો અને મહિલાઓની સલામતી માટે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિગતે વાત કરીએ તો દેશમાં મુસાફરોની સુરક્ષા, ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સલામતીને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવી દીધો છે।
સર્વોચ્ચ અદાલતે બુધવારે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને ટેક્સીઓ સહિતના તમામ જાહેર સેવા વાહનોમાં વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઇસ અને પેનિક બટન લગાવવાના નિયમોનો જે ચુસ્તપણે અમલ કરવાનો નિર્દેશ આપી દીધો છે. આનાથી બાળકો અને મહિલાઓની સલામતી ખૂબ જ વધી જશે. મિત્રો, ભારતમાં માર્ગ અકસ્માતોની વધતી સંખ્યા અંગે પણ ચિંતા વ્યક્ત કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે ભારતમાં લેન ડ્રાઇવિંગનો ખ્યાલ હજુ અસરકારક રીતે અમલમાં નથી, ત્યારે જે અકસ્માતોનું મુખ્ય કારણ છે. મિત્રો, સરકારે લેન ડ્રાઇવિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ, કારણ કે તેનાથી અકસ્માતોમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. આ ઉપરાંત વાહનોમાં સ્પીડ ગવર્નન્સ લગાવવા અને આ અંગેના અહેવાલ રજૂ ન કરવા બદલ કોર્ટે અનેક રાજ્યોની ઝાટકણી કાઢી હતી. અદાલતે નોંધ્યું છે કે રાષ્ટ્રીય માર્ગ સલામતી બોર્ડની સ્થાપના માટે વારંવાર આપવામાં આવેલી સમયમર્યાદા છતાં હજુ સુધી તેનો અમલ થયો નથી, જે ગંભીર બાબત છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકારનો મોટો નિર્ણય, સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે. વિગતે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં ખાંડના ભાવ પર નિયંત્રણ મેળવવા અને સ્થાનિક પુરવઠો જાળવી રાખવા માટે ખાંડના નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ભારત સરકાર દ્વારા બુધવારે ખાંડના નિકાસ અંગે એક મહત્વની જાહેરાત કરવામાં આવી છે. દેશમાં ખાંડના વધતા ભાવને અંકુશમાં લેવા અને સ્થાનિક બજારમાં પર્યાપ્ત માત્રામાં ખાંડ ઉપલબ્ધ રહે તે હેતુથી સરકારે ખાંડની નિકાસ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. મિત્રો, સરકારના આદેશ મુજબ કાચી, સફેદ અને રિફાઇન્ડ ખાંડના નિકાસ પર સપ્ટેમ્બર 2026 સુધી રોક લગાવવામાં આવી છે. વધુમાં આ પ્રતિબંધના સમયગાળાને પરિસ્થિતિ મુજબ ભવિષ્યમાં વધુ લંબાવવાની શક્યતા પણ સરકારે ખુલ્લી રાખી છે. મિત્રો, તમારે શું કહેવું છે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો લાડકી બહેન યોજનાના લાભાર્થીઓને મોટો ઝટકો, હવે નહીં મળે 1500ની સહાય. વિગતે વાત કરીએ તો લાડકી બહેન યોજના મુખ્યમંત્રીની માય ડિયર સિસ્ટર યોજના હેઠળ મોટા પાયે ઈ-કેવાયસી અને પાત્રતા ચકાસણી ઝુંબેશ બાદ આશરે 70 લાખ લાભાર્થીઓ અયોગ્ય હોવાનું જાણવા મળ્યું છે. આ પગલાંના પરિણામે 1500 રૂપિયાની માસિક નાણાકીય સહાય મેળવતી મહિલાઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી મેઘના બોર્ડીકરે જણાવ્યું હતું કે વારંવાર સમય મર્યાદા લંબાવવા અને જાગૃતિ ઝુંબેશ ચલાવવા છતાં મોટી સંખ્યામાં લાભાર્થીઓને ફરજિયાત ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ ગયા છે. મહિલા અને બાળ કલ્યાણ વિભાગના અધિકારીઓએ અહેવાલ આપ્યો છે કે ચકાસણી પ્રક્રિયામાં વિવિધ વિસંગતતાઓ, એટલે કે જે ડોક્યુમેન્ટ જે વેરિફિકેશન કરવાના હોય તેમાં જે પાર પડી શક્યા નથી તે બહાર આવી છે, જેમાં ડુપ્લિકેટ અરજીઓ પણ સામે આવી છે. આધાર કાર્ડ વિગતોમાં, એટલે કે ખોટા જે નામ પુરાવા આપીને જે લાભ મેળવતા હોય છે, ખોટી બેંક માહિતી અને નિર્ધારિત આવક પાત્રતા માપદંડોને પૂર્ણ ન કરતા લાભાર્થીઓની ઓળખનો સમાવેશ થાય છે, જેથી લાડકી બહેન યોજનાના લાભાર્થીઓને મોટો ઝટકો લાગ્યો છે અને હવે 1500 રૂપિયાની સહાય નહીં મળે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો સરકાર તરફથી મોટી ભેટ, ડાંગરના મિનિમમ સેલિંગ પ્રાઇસ એટલે કે ટેકાના ભાવમાં ₹72નો વધારો, હવે ખેડૂતોની આવક બમણી થશે. વિગતે વાત કરીએ તો હવે ખરીફ પાકની વાવણી શરૂ થાય તે પહેલાં જ કેન્દ્ર સરકારે ખેડૂતોને માટે એક મહત્વપૂર્ણ અને સારા સમાચાર સામે આવ્યા છે. સરકારે 2026-27 સિઝન માટે ડાંગર સહિત 14 ખરીફ પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે મિનિમમ સેલિંગ પ્રાઇસમાં વધારો કરવાની જાહેરાત કરી દીધી છે. મિત્રો, આ નિર્ણયથી ખેડૂતોને તેમના પાક માટે વધુ ભાવ મળશે અને તેમની આવકમાં વધારો થવાની અપેક્ષા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી આર્થિક બાબતોની કેબિનેટ સમિતિની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે સામાન્ય ચોખા માટે MSP ₹72 વધારીને 2441 પ્રતિ ક્વિન્ટલ કરી છે. એ ગ્રેડ ચોખા માટે MSP 2461 પ્રતિ ક્વિન્ટલ કરવામાં આવ્યો છે. આ નવી MSP 2026-27 ખરીફ માર્કેટિંગ સિઝન માટે લાગુ થશે. મિત્રો, સરકારનું કહેવું છે કે MSPમાં વધારો ખેડૂતો તેમના ઇનપુટ ખર્ચ કરતાં વધુ સારા ભાવ આપવા અને ખેતીને વધુ નફાકારક બનાવવાનો હેતુ ધરાવે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો WhatsApp UPI બધું બંધ થઈ જશે. ઈરાનના એક પગલાથી દુનિયામાં હડકંપ મચી ગયો. વિગતે વાત કરીએ તો અત્યાર સુધી આપણે સાંભળતા આવ્યા છીએ કે યુદ્ધ કે તણાવના સમયે દેશો એકબીજાનો તેલ પુરવઠો રોકી દે છે, પરંતુ હવે દુનિયા ડિજિટલ નાકાબંધી તરફ આગળ વધી રહી છે હોય તેવું લાગી રહ્યું છે. ઈરાને એક એવો નિર્ણય લેવાની તૈયારી કરી છે જે સમગ્ર વિશ્વના ઇન્ટરનેટ માળખાને હચમચાવી શકે છે. હોર્મુઝની જે ખાડી છે, હોર્મુઝ સ્ટ્રેટ, જે અત્યાર સુધી માત્ર તેલના ટેન્કરો માટે જાણીતી હતી, તે હવે વૈશ્વિક ઇન્ટરનેટ માટે સૌથી મોટું ચોક પોઈન્ટ બનવા જઈ રહી છે.
મિત્રો, જે રીતે ઇન્ટરનેટ જે ઈરાને હોર્મુઝની ખાડીમાંથી પસાર થતા જહાજો પાસેથી ટોલ ટેક્સ લેવાનો નિર્ણય કર્યો છે, તે જ રીતે હવે જે સમુદ્રના પેટાળમાં મોટા અને માઇક્રોસોફ્ટ ડેટા જે કેબલ્સનો ઉપયોગ કરતી ગૂગલ, મેટા અને માઇક્રોસોફ્ટ જેવી વિદેશી ટેક કંપનીઓ પાસેથી ફી વસૂલવાની તૈયારી કરી રહ્યું છે. મિત્રો, કે ઈરાનનું કહેવું છે કે આ વિસ્તારમાં કેબલ્સનું સમારકામ તે પોતે જ કરશે અને તે માટે ટેક કંપનીઓએ ઈરાની કાયદાઓનું પાલન કરવું પડશે. આ એ જ કેબલ્સ છે જેનો દ્વારા દરરોજ અબજો ડોલરના બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, ક્લાઉડ ડેટા અને AI સર્વિસનો ટ્રાફિક પસાર થાય છે. મિત્રો, જો ઇન્ટરનેટ જ બંધ થઈ જશે તો મનુષ્યનું જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જે કોઈ પણ જે જીવવાની વસ્તુ છે, જીવન જરૂરિયાત વસ્તુ જે બને છે, તેમાં પણ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ત્યાર પછીના મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ચોમાસાના આગમનને લઈને આગાહી કરવામાં આવી. વિગતે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા ચોમાસામાં આગમનને લઈને આગાહી કરવામાં આવી છે. અંદમાન ચોમાસું વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે. ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન છે. ખેડૂતો માટે રાહતના આપતા સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, 16 મે આંદામાનમાં ચોમાસું બેસવાનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. આંદામાનમાં ચોમાસું વહેલું બેસવાનું પૂર્વાનુમાન છે. સામાન્ય રીતે આંદામાનમાં 18 મેના રોજ ચોમાસું બેસતું હોય છે, પરંતુ આંદામાનમાં ચોમાસું બેસી ગયા બાદ હવે કેરળ તરફ આગળ વધતું હોય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં 15 જૂને ચોમાસું બેસવાની પૂરેપૂરી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વર્ષે દેશમાં ચોમાસું નિર્ધારિત સમય કરતાં વહેલું બેસી શકે છે, જે ખેડૂતો માટે મોટા સમાચાર કહેવાય છે અને સામે આવી રહ્યા છે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અને અનેક શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. ચોમાસું વહેલું બનશે તો લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી શકે છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના 15 જૂને ચોમાસું બેસવાનું અનુમાન કરાયું છે.